અને હવે ગુજરાતના સમાચારોની વાત કરવી છે। મેઘરાજા ગુજરાત પર જબરદસ્ત મેઘરાજા મહેરબાન થયા છે। ચોમાસું વહેલું આવ્યું અને જે રીતે વરસી રહ્યું છે એ ગુજરાતના અલગ અલગ પ્રાંતોની તસવીરો મારે તમને સૌથી પહેલા બતાવી છે। હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ મેઘરાજાની સ્થિતિ, મેઘમહેરની પરિસ્થિતિ આ ચારેકોર જોવા મળે છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત, જ્યાં નજર કરો ત્યાં મેઘરાજા મહેરબાન છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જબરદસ્ત વરસાદ વરસ્યો છે। જૂનાગઢ શહેર હોય, ગ્રામ્ય પંથક હોય, ગિરનારનો પર્વત હોય, દામોદર કુંડ હોય કે પછી સોનરખ નદીમાં આવેલું પૂર હોય, નડિયાદના ચકલાસી સહિતના વિસ્તારો હોય કે પછી આ તરફ દ્વારકા, ઈડર, જામકંડોરણા, થરાદ અને આ તરફ ઉમરેઠ અને માંડવીમાં પણ વરસાદની તસવીરો સામે આવી છે। દ્વારકામાં પણ આજે મેઘરાજાએ જમાવટ કરી છે। અને હવે એક કચ્છની સૂકી ધરતીની વાત કરવી છે કે જ્યાં રણ એનું ફેમસ છે, પરંતુ મેઘરાજા આ વખતે મહેરબાન થયા છે। ગત વર્ષે પણ જોરદાર વરસ્યા હતા। આ વર્ષે નખત્રાણાની આ તસવીરો કે જ્યાં ભુજ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા છે। દેશલ પરથી મંજલ હાઈવે ઉપરનો પાણીથી આખો રસ્તો તરબોળ છે। દેશલપરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। સામત્રા માનકુવા હાઈવે પર પાણી ભરાયેલા છે અને મંજલથી લઈને માનકુવા વચ્ચે પણ હાઈવે પર પાણી છે। રસ્તો નથી, અહીંયા રસ્તા પર નદી નજરે પડી રહી છે। ચારેકોર પાણી વચ્ચે આ કચ્છની તસવીરો અને ખાસ કરીને આજે નખત્રાણામાં મેઘરાજાએ જોરદાર નખરા કર્યા છે। આ તરફ ગિરનાર, ગઢ ઊંચો ગિરનાર અને ગિરનાર પર ચારેકોર મેઘરાજાની મહેર થઈ છે। ધોધમાર વરસાદ પડ્યો છે ગીર પર્વત પર અને દામોદર કુંડમાં પાણીની જબરદસ્ત આવક થઈ છે। સોનરખ નદીમાં પણ પૂર આવ્યું છે અને એ જૂનાગઢના લોકો, જૂનાગઢવાસીઓ ભૂલી નહીં શકે, કારણ કે થોડા વર્ષો પહેલા જે જૂનાગઢની પરિસ્થિતિ સર્જાઈ કે જ્યાં માણસો તરતા નહીં પરંતુ વહેતા જોવા મળ્યા હતા। ગિરનાર પરથી ઝરણાઓ વહેતા થયા છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ ગિરનાર પર્વત પર આજે જોવા મળ્યું છે। જૂનાગઢ શહેરમાં પણ આજે મેઘરાજાએ ભારે જમાવટ કરી છે। વાહનો નીચે પડેલા આ તસવીરોમાં પાણીનો જે વેગ છે, એ પ્રવાહ છે, એ જોઈ શકાય છે કે કેવી રીતે, કેવા વેગથી, કેટલી સ્પીડથી પાણી વહી રહ્યું છે। એક બાઇક ચાલક નીચે ફંગોળાઈ રહ્યો છે, ઢાળ પરથી બાઇક નીચે સ્લીપ થાય છે અને ચારેકોર પાણી વચ્ચે આ વાહન ચાલકો જે રીતે નીકળી રહ્યા છે, જીવનું જોખમ છે। અને આ તસવીરો પણ જૂનાગઢ શહેરની છે કે જે વારંવાર ડરાવે છે, બીવડાવે છે, કારણ કે આપણે જોયું છે કે જૂનાગઢમાં જ્યારે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે તો પછી પરિસ્થિતિ કેવી નિર્માણ થાય છે। જૂનાગઢ શહેરની એ તસવીરો કે જ્યાં આજે વરસાદી પાણી જોવા મળ્યું। ગ્રામ્ય પંથકમાં પણ આ જ પ્રકારે મેઘરાજા મહેરબાન રહ્યા। શહેરની સાથે સાથે માણાવદરમાં પણ 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ રહ્યો છે। જૂનાગઢ શહેરમાં પણ વરસાદ પડ્યો છે। જૂનાગઢના ગામડાઓમાં પણ આજે મેઘરાજાએ મહેરબાની કરી છે। અને ફરી એકવાર કચ્છની તસવીરો મારે તમને બતાવી છે। આ કચ્છનો રસ્તો છે, નદી નહીં, અને જબરદસ્ત એ તસવીરો કે જ્યાં એક શ્વાન પાણી વચ્ચેથી નીકળવાની કોશિશ કરે છે। કચ્છના માંડવીની આ તસવીરો ભયંકર છે, કારણ કે પાણી કમર સુધી ભરાઈ ચૂક્યા છે। માંડવી શહેર અને ગ્રામ્યમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડ્યો છે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે, પરંતુ માંડવી શહેરની સાથે સાથે એની આસપાસના ગામડાઓ, કોડાઈ, તલવાડા, ગઢસીસા આ તમામ વિસ્તારો છે, કાઠડા, લાયજા, ગુડિયાળી આ તમામ ગામડાઓમાં, એની સાથે સાથે આઝાદ ચોક અને ભીડ લાકડા બજારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અને એની સાથે દ્વારકામાં પણ, કૃષ્ણની નગરી દ્વારકા, અને દ્વારકામાં પણ મેઘરાજા મહેરબાન। જામ ખંભાળિયાની આ તસવીરો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। જામ સલાયામાં ધોધમાર વરસાદ વરસ્યો, 1.25 ઇંચ વરસાદ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। બસ સ્ટેન્ડ રોડ હોય કે પછી એની આસપાસનો એ આખો વિસ્તાર કે જ્યાં મસ્જિદ ચોક છે, ત્યાં પણ આજે પાણી ભરાયેલા છે। રાહદારીઓ અને વાહન ચાલકો અહીંથી ભારે મુસીબતે પસાર થઈ રહ્યા છે। જામખંભાળિયામાં પણ મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે। જામખંભાળિયામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુર, શક્તિનગર, રામનગર, હર્ષદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહ્યું છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા। રામનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા અને રસ્તા જે શહેરના મુખ્ય માર્ગો છે એ જળમગ્ન પરિસ્થિતિમાં જોવા મળ્યા।
અને હવે તસવીરો રાજકોટના ગોંડલની છે. ગોંડલમાં પણ આજે મેઘરાજા વરસ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહ્યું છે. ગોંડલ શહેરમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા અને રોડ પરથી પણ પાણી વહેતા હોય તેવી તસવીરો આજે ગોંડલથી સામે આવી છે. આ તરફ સાબરકાંઠામાં પણ વરસાદી વાતાવરણ રહ્યું છે. સાબરકાંઠા પંથકમાં સુરપુર, રતનપુર, મોહનપુરા, સાંબલવાડ, ગાંભોઈ આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે અને આખાય આકાશમાં વાદળો છવાયેલા રહે, કાળા ડિબાંગ વાદળો અને ત્યારબાદ વરસાદી ઝાપટાઓ, વીજળીના કડાકા ભડાકા અને ત્યારબાદ વરસાદનું આગમન થતું રહે તેવું આખાય દિવસ દરમિયાન વાતાવરણ રહ્યું છે. આ થઈ ઉત્તર ગુજરાતની વાત. હવે મધ્ય ગુજરાતમાં પણ એ જ તસવીરો સામે આવી છે. આણંદના ઉમરેઠની આ તસવીરો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ઉમરેઠના પીપળિયા, ભાગળ રોડ આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા. નાના ભૂલકાઓ આ પાણીમાં મસ્તી કરતા પણ નજરે પડ્યા અને આ વરસાદની બૂંદ બૂંદ યુવાન હોય કે પછી વૃદ્ધ, અબાલ વૃદ્ધ સૌ કોઈને રોમે રોમથી પુલકિત કરી નાખે તેવા આ દ્રશ્યો છે. કારણ કે મેઘરાજા જ્યારે આવે છે તો એ પ્રમાણસરનો મેઘ વરસે છે તો સૌ કોઈને વહાલો લાગે છે. ઉમરેઠની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવતા ઉમરેઠની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતાની સાથે ઉમરેઠના રોડ નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. હું કેમેરાના દ્રશ્યોથી બતાવવા માંગીશ કે આજે ઠેર પાણી ભરાયા હતા. રોડ રસ્તા નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોને પારાવાર આવવા જવામાં તકલીફો પડી રહી છે. ઉમરેઠ નગરપાલિકા વારે ઘડીએ ચોમાસું હોવા છતાં નીચાણવાળા પીપળિયા ભાગોળના રસ્તા પર પાણી ભરાય છે છતાં પણ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. ઇમરાન કાજી, સંદેશ. અને આ તરફ ખેડામાં પણ વરસાદી વાતાવરણ રહ્યું. ખેડાના નડિયાદ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. ચકલાસી સહિતના ગામડાઓમાં વરસાદી વાતાવરણ છે અને આ તરફ રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ચકલાસીના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. ખેડૂતોમાં ખુશી છે. ઉત્તરસંડા, કરજણી એની આસપાસના ગામો, ભૂમેલ, અજરપુરા, વિજયપુરા, જાદવનગર આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. ફરી એકવાર પોરબંદરના દ્રશ્યો કે પોરબંદરમાં એક જ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા આવ્યા છે. કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર આ ત્રણેય તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા એવો વરસાદ આજે પોરબંદર પંથકમાં રહ્યો છે. આ તરફ ભરૂચમાં પણ વરસાદી વાતાવરણ રહ્યું છે. ખેતરોમાં પાળા તોડી નાખે તેવો વરસાદ પડ્યો છે. સેઢા ભાંગી નાખે તેવો વરસાદ છે. સમની ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની. રેલવે અને એક્સપ્રેસ વેની હાઇટ ઊંચી જતાં પાણી ભરાયા છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે પરંતુ એમની કોણ સાંભળે છે. એમની ફસલ ખરાબ થશે કારણ કે ચોમાસું પાક ખેડૂતોએ વાવી લીધો હોય અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે જ્યારે પાણી ખેતરોમાં ભરાયેલું રહે તો નુકસાન માત્ર ખેડૂતને થાય છે. આ તરફ અરવલ્લીના મેઘરજમાં પણ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે કારણ કે પંચવટી સોસાયટી એ વિસ્તાર કે જ્યાં 60 મકાનો છે અને 300થી વધારે રહીશો છે એ લોકો જ્યાં રહે છે તેઓ પાણીના વચ્ચે રહેવા માટે મજબૂર છે. શોર્ટ સર્કિટનો ભય લાગે છે. ગમે તે ઘડીએ આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે. જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે પરંતુ એમની પણ કોઈ વાત સાંભળતું નથી. આ તરફ બનાસકાંઠાના થરાદમાં પણ ભારે વરસાદ પડ્યો. 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. બસ સ્ટેન્ડ હોય કે પછી મેઇન બજાર આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. મામલતદાર રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. થરાદની આ બજાર જુઓ કે જ્યાં પાણી ભરાયેલા છે. બધાની વચ્ચે જનજીવન રોજિંદુ જોવા મળી રહ્યું છે પરંતુ એક તરફ એ દ્રશ્યો છે કે જ્યાં વાહનો ડૂબી જાય તેવો વરસાદ પણ પડ્યો છે. સવારે મેં વરસાદ પડતા તમે જોઈ શકો છો કે થરાદ બસ સ્ટેશનની આગળ જે તળાવ બને છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામની આગળ ઉપર જે કામગીરી છે તે બતાવી રહ્યો છે અને નગરપાલિકાની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તે બિલકુલ વિદ્યુત બોર્ડ છે તેમજ લાઇટ વિભાગ છે તે પ્રાથમિક સુવિધાથી વંચિત થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી, થરાદ. અને ગુજરાત આખાની તસવીરો બતાવી. હવે અંબાલાલ પટેલની આગાહી બતાવી છે. રાજ્યમાં વરસાદનું જોર વધવાનું કહી રહ્યા છે અંબાલાલ પટેલ. 3 થી લઈને 6 જુલાઈ સુધી
અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 6 જુલાઈની આસપાસ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ સક્રિય થવાની છે અને 10 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાનો છે, જેમાં અંબાલાલ પટેલના મત મુજબ ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં અતિ ભારે વરસાદ પડશે. આ 30 તારીખમાં પણ ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરનું વહન જબરદસ્ત વહન આવી રહ્યું છે. જે તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નર્મદા, વિંધ્યના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ગુજરાતમાં મેઘરાજા આ વખતે હરખની હેલી લઈને આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં જ 32.37% વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહ્યો છે. 35.75% વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો. મધ્ય પૂર્વ ઝોનમાં, પૂર્વ મધ્ય ઝોન, જેમાં 34.66% વરસાદ પડ્યો અને આ તરફ સૌરાષ્ટ્રમાં 32.79% વરસાદ નોંધાયો છે. અને કચ્છમાં ઓછો વરસાદ છે, 29.45%, અને એનાથી પણ ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં છે. ગત વર્ષે પણ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હતો. આ વર્ષે પણ સરેરાશ વરસાદ જે ગુજરાતમાં 32% થયો છે, એ પૈકી 24.77% વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. અને અત્યાર સુધીના વરસાદના પગલે 88 જેટલા રસ્તાઓ બંધ છે. 4 જેટલા સ્ટેટ હાઈવે, 83 જેટલા પંચાયતના રસ્તાઓ બંધ છે અને નવસારીમાં 25 રસ્તાઓ બંધ છે, જ્યાં સૌથી વધારે રસ્તા બંધ હોવાની ફરિયાદ નવસારીમાંથી સામે આવી છે. અને ગુજરાતના જળાશયોની પરિસ્થિતિની વાત કરીએ તો 48.91% જળ સંગ્રહ થયો છે. રાજ્યના 206 જળાશયોમાં 47.76% પાણીનો સંગ્રહ છે. રાજ્યના 19 જળાશયો હાઈ એલર્ટ પર છે. 13 જેટલા ડેમ છે જેને એલર્ટમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 14ને વોર્નિંગ પર મુકાયા છે. હજુ પણ 66 જળાશયો એવા છે કે જેમાં 25% કરતાં પણ ઓછું પાણી છે. સારા વરસાદના પગલે રાજ્યભરના જળાશયોમાં જળસ્તર વધ્યું છે. અનેક ડેમો હાઈ એલર્ટ પર છે, તો કેટલાક ડેમોમાં પાણીની આવક હાલ વધી રહી છે. પરંતુ આ એક તસવીરો બહુ ભયંકર એટલા માટે છે કારણ કે પેટ એ શું કરાવી શકે છે. આ મજબૂરીની તસવીર છે, સાથે સાથે લાપરવાહીની પણ છે. નર્મદા નદીમાં જીવના જોખમે એક લાકડાના પાટિયા પર સવાર થઈને માછીમારી કરતા 2 યુવકો છે, જે ઘણું બધું કહી રહ્યા છે કે તંત્રની મોટી મોટી વાતો અને ચિક્કાર પાણીથી ભરેલી નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદ બાદ આ પ્રકારની લાપરવાહી પણ છે અને સાથે સાથે મજબૂરી પણ છે. આ 2 યુવાનો માછીમારી કરી રહ્યા છે, એનો વિડીયો વાયરલ થયો છે અને તંત્ર કેવી કામગીરી કરે છે એના પર પણ સવાલો ઉઠ્યા છે. વરસાદ વરસીને જતો રહ્યો છે. બીજી બાજુ એકથી બીજા જગ્યાએ જવાનો તમને રસ્તો ન મળે સુરતમાં, પરંતુ પાતાળ જવાનો રસ્તો સુરતમાં ઠેર ઠેર મળી જશે. મોટા મોટા ખાડાઓ કમર ભાંગી નાખે તેવી તસવીરો આ સુરતના ઠેક ઠેકાણે પડેલી તસવીરો છે કે જ્યાં તમને ધરતી પર મંગળ, ચંદ્ર, તમામ જે ગ્રહો છે એના દર્શન થઈ શકે એવી પરિસ્થિતિ છે. સુરતના અનેક રોડ પર આ જ પ્રકારની પરિસ્થિતિ. સહારા દરવાજાથી સ્ટેશન જતો રોડ ધોવાઈ ગયો અને ખાડા પડવાથી સ્ટેશન રોડ પર ડિસ્કો રોડનું નિર્માણ થઈ ગયું છે. હલકી ગુણવત્તાનું મટીરિયલ અને આખા રસ્તા પર તમે જાઓ તો તમારી કમર ભાંગી નાખે તેવા રસ્તાઓ જોવા મળશે. છે ગરીબોના કુબામાં તેલ ટીમ્પુએ દોહેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે, પરંતુ હવે વાત રાજનીતિની કરવી છે. ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારની સામે પોતાની પેનલ ઊભી રાખી દે આવી હિંમત બનાસકાંઠાના થરાની છે. થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં 97.5% મતદાન થયું છે. આવતીકાલે ફરી મતગણતરી હાથ ધરાવવાની છે. બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી માટે મતદાન થયું હતું. ભાજપની સામે ભાજપની જ પેનલ મેદાનમાં છે. 10 ખેડૂત અને 4 વેપારી વિભાગની બેઠક માટે મતદાન થયું છે. જોવાનું એ રહેશે કે આમાં અણદાભાઈ મેદાન મારે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવાર. આ તરફ અમદાવાદના નારણપુરામાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની દાદાગીરી સામે આવી. ભાજપના કાર્યકરે પૂજન પારેખ એમનું નામ છે, એમણે જાહેર શૌચાલયને તોડી નાખ્યું
અને એટલા માટે તોડી નાખ્યું કારણ કે આ ભાઈ સાહેબની દુકાનની આડે એ જાહેર શૌચાલય નડતું હતું. પોતાની દુકાનની પાસે એએમસીએ બનાવેલું શૌચાલય તોડી નાખ્યું. એને કોઈ પૂછનારું નથી કારણ કે એણે ગળામાં ખેસ ભારતીય જનતા પાર્ટીનો પહેરી લીધો છે. શૌચાલય તોડ્યા બાદ પૂજન પારેખે લૂલો બચાવ કર્યો. એમણે કહ્યું કે જેસીબી મશીન આવ્યું તેની ટક્કરથી શૌચાલય તૂટી ગયું હશે, કોઈને વાગે નહીં તે માટે કાટમાળ હટાવ્યો છે. તે પ્રકારની વાહિયાત વાતો પણ આ ભારતીય જનતા પાર્ટીનો નેતા કરવા લાગ્યો. મારા ખર્ચે નવું બનાવવાનું પણ મેં કહ્યું છે, આવી શેખી પણ મારી. શૌચાલય તોડી પાડતા પહેલા એએમસી દ્વારા એએમસીએ એને કોઈ નોટિસ ના આપી, પરંતુ આખરે એને દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રકારની હિંમત જે જાહેર શૌચાલય જે પબ્લિકના પૈસાથી બનાવેલું છે એ તોડી પાડવાની હિંમત પણ પૂજન પારેખ જેવા લોકો કરી રહ્યા છે. એજન્સી દ્વારા એ જ વસ્તુને ત્યાં ટચ થઈ ગયું અને એમાંથી એ વસ્તુ ઉપડી ગઈ હતી. એનાથી એ દિવાલ પડી, એના લીધે થઈને એ દિવાલના લીધે થઈને એ વસ્તુ એની ઉપર પડી, મૂતળી ઉપર પડી અને મૂતળી ત્યાં દટાઈ ગઈ હતી. બીજું કંઈ જ કારણ નહોતું. અને તો બી અત્યારે આખું જ આપણે એએમસીને બી રજૂઆત કરી દીધી હતી એ ટાઈમે બી, અને ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલરને બધાને રજૂઆત કરી દીધી હતી કે આ વસ્તુ થઈ છે. તો એના માટે થઈને આપણે એને નવી યુટિલિટી ટોયલેટ કોમ્પ્લેક્સ દ્વારા બનાવી આપવાનું છે. ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટે સૂચના આપી છે કે એની તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એ ભારતીય જનતા પાર્ટીના છે કે નહીં માહિતી મારી પાસે નથી, પણ જે પણ કાર્યવાહી હશે નિયમ અનુસારની કરવામાં આવશે. એના અનુસંધાને અમારી ટીમ દ્વારા ત્યાં 50,000 જેવી પેનલ્ટી કરેલી છે અને આગળની કાર્યવાહી માટે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટમાં વિજય મિસ્ત્રીએ સૂચના આપી એની તપાસ કરાવી અને સંપૂર્ણ વિગત રજૂ કરે અને નિયમ અનુસારની કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવશે. આ તરફ નેત્રંગના 4 રસ્તા પાસે ઉબડખાબડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ચક્કાજામ કરાયો. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે ગઈ, તે દરમિયાન ઘર્ષણ પણ થયું અને શેરખાન પઠાણ સહિતના અગ્રણીઓની ધરપકડ કરાઈ છે. કવિ વિચાઈ, મોવી અને રાજપીપળા, નેત્રંગ, અંકલેશ્વર સહિતના માર્ગોના નવીનીકરણના 6 મહિનામાં જ બિસ્માર બન્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે આંદોલન પર ઉતર્યા હતા. કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી. એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર? એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો. જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તો રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે. અને આ તરફ કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા પ્રમુખે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે. બનાસકાંઠાની એ વાત છે. અંબાજીમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના એ આક્ષેપ છે, ચૂંટણીમાં બુટલેગરોને પોલીસ ધમકાવે છે અને ચૂંટણી પછી ભાજપની કૃપાથી દારૂની લાઈનો ચાલુ થાય છે. આપણે ભાજપ નહીં પોલીસ સામે પણ લડવાનું છે તેવી વાત ગુલાબસિંહે કરી છે. એક દિવસ કોંગ્રેસ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરશે. દારૂનો ધંધો કરનારા ક્યારેય કોંગ્રેસની મદદ કરતા નથી. કોઈ પણ સરકાર હોય કે પોલીસ તંત્ર ખોટી રીતે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તા માટે જો હેરાન કરશે તો અહીંયાના સ્થાનિક ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અડધી રાતે પણ એમના માટે આવીને ઊભા રહીશું અને જ્યાં પણ લડાઈ લડવી પડશે કોંગ્રેસના કાર્યકર્તા માટે લડશું. કેમ કે પોલીસ તંત્ર પર કાચના ઘરમાં રહે છે અને જો કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને હેરાન પરેશાન કરશે તો અમે પણ એવી રીતે લડાઈ લડશું. અહીંયા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓને કીધું છે એક સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે રીતે ખુલ્લે આમ દારૂની લાઈનો ચાલે છે, ખુલ્લે આમ દારૂના ઠેકા ચાલે છે, જેમ રાજસ્થાનમાં કોઈને જવું નથી પડતું, અહીંયા બનાસકાંઠાની અંદર જ બધી ફેસિલિટી મળી જાય છે. એકદમ ઠંડા પીણા મળી જાય, બધો નાસ્તો મળી જાય અને પીવાનું મળી. એક જગ્યાએ સ્ટેન્ડ આવી રીતે ચાલે છે, ખુલ્લે આમ ચાલે. તો અમને ખબર છે, પોલીસને ખબર નથી. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે જનતા રેડ કરશું. આ તરફ ભાવનગરના સિહોરમાં વીજ કાપથી ખેડૂતો પરેશાન છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા. ખાંભા, ભડલી, સાગવાડી સહિતના ગામડાના લોકો હતા જેમણે વિરોધ કર્યો છે. જ્યોતિર્ગામ યોજના હેઠળ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરાઈ. 2 દિવસમાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ખાંભા એજીમાં અમારા વિસ્તારની અંદર લાઇટ કાપેલી છે. હજી કોઈ અધિકારી
કે કોઈ પીજીવીસીએલનો માણસ જવાબ નથી દેતો અને 40,000 હજારના રોપ ફુલેવરના લાવીને સોંપેલા છે વાડીમાં અને પાણી હવે ડોલે નદીમાંથી લાવીને ટૂવા દેવી એવી સ્થિતિ છે. જે પીજીવીસીએલ દ્વારા લાઇટના ધાંજાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. ગામડાની અંદર લાઇટ ટકતી નથી, 2-5 સાટા પડે અને લાઇટ વહી જાય છે. ત્યારે આરોગ્યને પણ બહુ ખતરો છે. બાળકોને મચ્છરના લીધે રોગચાળો થવાની પણ ભીતિ છે ને વાડી વિસ્તારમાં રહેતા મોટા પરિવારો જે રહે છે એમને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને માલઢોરને પાવાની પરિસ્થિતિ બહુ ખરાબ આવી છે. એટલે પીજીવીસીએલ ત્રાહિમામ થઈ ગયા છે ગામડાના લોકો. માલ ખાય નેતાઓ અને ગરીબ ખાય જીવાત, આ પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાતની છે. ભરૂચમાં બાળકોને જીવાતવાળું ભોજન આપવામાં આવે છે. દહેગામની આંગણવાડીનો આ વિડીયો વાયરલ થયો છે. આંગણવાડીમાં બાળકોને જે ભોજન આપવામાં આવે છે જરા જોઈ લો ધ્યાનથી, કારણ કે આ ગરીબ બાળકો છે, એમને મકોડા પણ પીરસી શકાય અને ધનેડા પણ પીરસી શકાય. આ પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાતની છે, જેને વાઇબ્રન્ટ ગુજરાત કહીએ છીએ. આંગણવાડીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા છે. કોઈ ફરિયાદ કરનારું ત્યાં નથી હોતું. કોઈ જાગૃત વાલી જાય અને આ પ્રકારનો વિડીયો બનાવે તો આ બધી વાતો સામે આવે છે. બાકી આવી જ ખાયકીના ખેલ આંગણવાડીઓમાં ચાલે છે, આખું ગુજરાત જાણે છે. આ તરફ પાવાગઢમાં પણ એક લૂંટ ચાલે છે. માં ભદ્રકાળીના નેજા હેઠળ ત્યાં જ બિલકુલ નીચે, બિલકુલ કોઈ જ જાતની શરમ વગર આખો ગોરખ ધંધો ચાલે છે પાર્કિંગના નામે. રોડની સાઈડમાં પાર્કિંગના પૈસા લેવામાં આવે છે. સરકારી જગ્યા પર પાર્કિંગ કરો તો તમારી પાસેથી 100 રૂપિયાની વસૂલાત થાય. કોઈ પૂછવાવાળું નથી એમને. 100 રૂપિયાનું ઉઘરાણું કરતા કેમેરામાં કેદ થયા છે લોકો. કાચી પાવતી પણ આપે છે. ખબર નહીં પાવતી ક્યાંથી લઈને આવ્યા હશે, પરંતુ એમની સામે પગલાં નથી લેવાતા, એક મોટો પ્રશ્ન છે. અમને અધિકાર કોઈ અધિકાર નહીં. એ બધા અહીં ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે. ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે. સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માથે મૂકીને જાય છે. અમે કેવું છે કે એ જોડે ગાડી મૂકેલી છે. એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય. સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા. ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ એના માટે અમે પૈસા કેટલા જણા પૈસા રીતે આ રીતે આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને. આ બાબતે પોલીસ તરફથી કાર્યવાહી થનાર છે. એ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ પણ કરી છે. રવિવારના દિવસે જે વધારે ભીડ હોય છે, કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે, આરએનબીનો રસ્તો છે અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે. જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટી તંત્ર તરફથી કરવામાં આવશે.